નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। તો વાત કરીએ બનાસકાંઠાની। ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલનપુરના હેલો પોઈન્ટ રેસ્ટોરન્ટ ખાતે કાર્યકર્તા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ડોક્ટર રેખાબેન ચૌધરીને 5 લાખથી લીડ વિજય બનાવીને દિલ્હી સંસદમાં મોકલવાનું આહ્વાન કર્યું હતું અને આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તા આ બેઠકમાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી, પાલનપુર। વધુ સમાચાર માટે જોતા રહો વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ। એની કાર્ય પદ્ધતિ મુજબ જ આજે પાલનપુર વિધાનસભાના કાર્યકર્તાઓ અને ઉમેદવાર વચ્ચેની અમારી પ્રથમ બેઠક હતી, જેની અંદર આ વખતે લોકસભાના ઇલેક્શનની ભારતીય જનતા પાર્ટીને 5 લાખથી ઉપરથી વધારે લીડથી જીતાડવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓ ભેગા થયા હતા। વિધાનસભાની જે બેઠકો યોજાઈ રહી હતી તેનો આજે આ બનાસકાંઠા લોકસભા વિસ્તારની આજે આ કાર્યકર્તા જે પ્રથમ બેઠક હતી એ અંતિમ બેઠક છે। જિલ્લાના દરેક તાલુકાની લગભગ 3 વખત મુલાકાત કરી છે। વડીલો, ભાઈઓ, બહેનો, સંતો બધાના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે અને ખૂબ વધારે જનપ્રતિસાદ મને મળ્યો છે। એના ઉપરથી મને લાગે છે કે અમે બનાસકાંઠા વતી જરૂરથી ભવ્ય વિજય મેળવીશું। ઓકે।